નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીતેન્દ્ર ભાવસાર ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું અમરનાથની યાત્રાએ લેખિકા વિનોદિની નીલકંઠનો પરિચય. આજે આપણે અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે બોર્ડમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા તેમજ પાઠ્યપુસ્તકના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા આ નિબંધ સંગ્રહની અંતે આપણે કરીશું. તો ચાલો આપણે આજે જોઈએ અમરનાથની યાત્રાએ લેખિકાનો અનુભવ. આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે. ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે. ઘોડે સવારી કરી પહેલગામથી ચંદનવાડીએ જતા જતા પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે. શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે. કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સૂવાનું સુખદ લાગે છે. એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે. તો આ સમગ્ર નિબંધની અંદર આપણે જોઈએ તો ગુજરાતીઓને ચંદનવાડી શબ્દ જે છે એમાં પોતાપણું લાગે છે. એ સ્થળનું નામ છે. એ ઉપરાંત કેટલાય જોવાલાયક બીજા મનોહર દ્રશ્યો છે. વેરીનાર, સોનમર્ગ, ટુલિયન તળાવ એ પણ અમરનાથ યાત્રા દરમિયાન જોવાલાયક સ્થળો છે, પ્રકૃતિના આહલાદક સ્વરૂપો છે. પરંતુ અહીંયા લેખિકાએ આપણને ચંદનવાડી સુધી જવાનો અને ત્યાંથી પરત આવવાનો પહેલગામ સુધીનો અનુભવ આપણી સાથે વર્ણવ્યો છે આ પાઠની અંદર, આ નિબંધ સંગ્રહની અંદર. તો તેમાં પહેલાં એ ઘોડે સવારી કરી પહેલગામથી ચંદનવાડી જાય છે અને ત્યાં રસ્તામાં પ્રકૃતિનું પ્રતિક્ષણ બદલાતી કુદરતની શોભા અને તેમાં લેખિકા પોતાના ભાવોને અહીંયા વર્ણવે છે. શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય અલગ અલગ ઉપમાઓ સાથે સરખાવી, એ કેટલાય ઉદાહરણો સાથે સરખાવી કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સૂવાનું સુખદ લાગે છે. એ વાતને અંતે જીવનના ચિંતન સાથે જોડી દે છે અને જીવનનું જે ચિંતન છે એ ચિંતનને અહીંયા ખૂબ સરળ રીતે એક અનુભૂતિ એ અપાવે છે. તો આપણે એ વાતને પણ અહીંયા ભૂલવી ન જોઈએ. પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈએ, પહેલાં આપણે પઠન કરીશું અને વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી કે કોઈ પણ અભ્યાસલક્ષી જે પણ વિડીયો હોય છે એને તમે અંત સુધી જુઓ તો તમારે યાદ રાખવું ઓછું પડશે, તમને યાદ રહી જશે. એ રીતના અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ આપને શીખવવાના. તો દરેક વિડીયોને અંત સુધી જોવાનો આપ પ્રયત્ન કરો અને છેક છેલ્લે સુધી એમાં 2 થી 3 વાર કોઈ વિડીયોને જુઓ અને સમજો. પછી તમે શિક્ષક મિત્રને જાણ કરો કે મને આ ખ્યાલ નથી આવતો, તો એ તમને સમજાવી શકે. હવે આપણે શરૂ કરીએ છીએ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકને સાથે રાખો અને જ્યાં કોઈ પણ અગત્યની વાક્ય રચના હોય, કોઈ વ્યાકરણગત મુદ્દો છે તો એને આપણે અહીં હાઇલાઇટ પણ કરેલ છે. તો તમે પણ તમારા પુસ્તકની અંદર હાઇલાઇટ કરો, અંડરલાઇન કરો, તો તમે પણ જ્યારે ફરીવાર વાંચશો તો તમને એ વધારે યાદ રહેશે. આપણે આ પાઠને યાદ પણ રાખવાનો છે, પરીક્ષામાં આપણે લખવાનું છે, એટલે રાઇટિંગ પ્રેક્ટિસ એટલે બહુ જરૂરી છે. અને સ્વાધ્યાય તો દરેક પાઠ પૂર્ણ થાય એટલે એના અંતે સ્વાધ્યાય તમારે લખવું ખૂબ જરૂરી છે. તો ચાલો હવે વધારે વાર કરતાં આપણે હવે શરૂ કરીએ આ નિબંધ. કાશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે.
અમરનાથ જવા માટે અષાઢ શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફ. અહીંયા અમરનાથની યાત્રા જતાં પહેલાં સૌથી પહેલો પડાવ જે કહી શકાય એ ચંદનવાડી છે, અને ચંદનવાડી આગળ પડાવ કરવો પડે અને ત્યાંથી આગળ અમરનાથની યાત્રાએ જવું પડે છે. અમરનાથની યાત્રાનો પહેલો પડાવ કયો છે એવો એક પ્રશ્ન આવે તો તમારે લખવાનું છે ચંદનવાડી. અમરનાથ જવા માટે કયા માસ, કયા ગુજરાતી માસ અનુકૂળ રહે છે? તો અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. કેમ? કારણ કે ત્યાં સુધી બરફના જે ડુંગળા ત્યાંથી રસ્તો પણ મળી શકે એટલા માટે. અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતાવળા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકે એમ નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો. નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા, એ ન્યાયને અમે અનુસર્યા. તો અહીંયા વૈશાખ, જેઠ અને અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, પણ અહીંયા તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતા. કોણ? લેખિકા અને તેમના 2 પુત્ર, દીકરી અને પતિ. અષાઢ કે શ્રાવણ તો શું, અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું, સમય નહોતો. તેથી ફક્ત અમરનાથ નહીં પણ ચંદનવાડી જવું હતું, કારણ કે તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો નહોતો. એટલે કહે છે નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા. મામા જ ના હોય એના કરતાં આપણે કહેવાતા મામા શું ખોટા, એક ન્યાય આપ્યો, એક કહેવતનો ઉપયોગ કર્યો છે અને એ ન્યાયને અમે અનુસર્યા. એટલે ત્યાં સુધી લેખિકા અને એમનો પરિવાર રાહ જોઈ શકે એમ નહોતો, એટલે એમને વિચાર્યું કે આપણે હવે અહીંયાથી પહલગામથી ચંદનવાડી જઈ આવીએ અને ચંદનવાડીથી પાછા આવી જઈશું. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટ્રેલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આરસ કરે છે, પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે. તેનું કારણ શું હોઈ શકે? તેનો વિચાર કરતા મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ગરવટું ભર્યું લાગતું હશે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્ત સુલેમાન, અગર અચકલ બલ કે ગધીરબલ જેવા નામ પારકા પરાયા, પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહલગામથી ઘોડા ઉપર ફ્લાંગ મારી સવાર બને છે. એ વાત તો સાચી જ છે. આ વાતને અહીંયા લેખિકાએ પોતાના ભાવોને વ્યક્ત કર્યા છે અને કહે છે કે કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ જાય, સોનમર્ગ કે ટ્રેલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જવાનું આળસ કરે છે. તો ગુજરાતી લોકો ક્યાં જવાનું આળસ કરે છે? તો વેરીનાગ, સોનમર્ગ કે ટ્રેલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો છે એ જોવાનું ટાળે છે. પણ દરેક ગુજરાતી, એમાં કયા કયા, બાળકોથી લઈ વૃદ્ધ, જુવાન, સ્ત્રી, પુરુષો બધા જ ચંદનવાડી તો અચૂક જાય છે. તેનું કારણ શું હોઈ શકે એ ખ્યાલ ના આવ્યો, એટલે પૂછે છે કે બધા ચંદનવાડી કેમ જાય છે? તો ગુજરાતીઓને ગરવટ્યું લાગે છે, ગરવટ ભર્યું લાગ્યું હશે એનું નામ, એ સ્થળનું નામ છે ને આપણને જાણીતું લાગ્યું, એટલે એમ કે લાવો આ જોઈ આવીએ. તેમ કરી તે બાળકો સાથે એ સ્થળને જોવા જવાનું કહે છે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્ત સુલેમાન, અગર અચબલ કે ગધીરબલ
જેવા નામ પારકા અને પરાયા પણ ગુજરાતી લોકો માટે કયા નામ પારકા છે? તો એવો એક પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહેશે ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્ત સુલેમાન, અઘર અચબલ કે ગધીરબલ જેવા પારકા નામો લાગે છે. જ્યારે પોતાના નામો કેવા લાગે છે? કયું નામ લાગે છે? તો કયા સ્થળનું નામ પોતાનું લાગે છે? તો ચંદનવાડી. અહીંયા એક પ્રશ્ન પૂછાય છે કે પરાયા પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફ્લાંગ કૂદકો મારી સવાર બને છે. ફ્લાંગ એટલે કૂદકો મારો. તો અહીંયા ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફ્લાંગ મારે છે. આ વ્યાકરણગત પ્રશ્ન છે, લેખન રૂઢિમાં પૂછાય છે. એના પછી આ પ્રશ્ન પહેલગામથી અહીંયા છૂટું જ રાખ્યું છે, આને સુધારવું પડે. પહેલગામથી ઘોડા ઉપર ફ્લાંગ મારી સવાર બને છે એટલે પ્રત્યય સુધારવામાં પૂછે. એ રીતે અલગ અલગ વ્યાકરણગત પ્રશ્નની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે. અને ચંદનવાડીનો પ્રશ્ન તો પૂછાય જ છે કે અને કયા એક બીજો પ્રશ્ન પણ છે કે કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો કયા સ્થળો જવાનું આરસ કરે છે? તો આ પણ પ્રશ્ન તમારે પૂછાય. તો વેરીનાગ, સોનમર્ગ કે ટ્રેલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જવાનું આળસ કરે છે? તો એ પણ રહેશે. આગળ જોઈએ. મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલાં કોલાઈ ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર મેં છેલ્લી મજલ જતી કરી હતી. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્રોનો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. તો અહીંયા હવે લેખિકા અને તેનો પરિવાર પહાલગામ આવી ગયું છે કાશ્મીરમાં, અને ત્યાંથી અમરનાથ જવા માટે પહેલો પડાવ ચંદનવાડી જવું છે. તો પણ ચંદનવાડી જતાં પહેલાં હવે રંજના બહુ નાની છે, દીકરીનું નામ છે. તો લેખિકાની દીકરીનું નામ કયું છે? આવો એક પ્રશ્ન પૂછાય. તો લેખિકા મારી રંજના એવો શબ્દ વાપરે છે. એ બહુ નાની હતી. રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હતો. તો બરફ પથરાયેલો હતો પુષ્કળ પ્રમાણમાં. કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું, એટલે કે માર્ગ જે છે એ બહુ મુશ્કેલી પરિસ્થિતિવાળો હતો, વિકટ પરિસ્થિતિવાળો, મુશ્કેલ સાંભળ્યું હતું. એટલે ચંદનવાડી તેને લઈ જવી બહુ અઘરું કામ હતું. તેથી અમારા બેમાંથી એકે. હવે આ શબ્દની અંદર લેખિકાએ પ્રયોગ કર્યો છે અમારા બેમાંથી એકે, એટલે પોતે લેખિકા અને લેખિકાના પતિ એ બંનેમાંથી એકે તો રંજનાને લઈને અહીંયા રોકાવું પડશે જ એવું નક્કી કરવામાં આવ્યું. હવે લેખક અને લેખિકા જ્યારે પહેલાં એક પ્રવાસમાં ગયેલા ત્યારે રંજના ખાતર એ સ્થળનું નામ આપવું. થોડા દિવસ પહેલાં એટલે કે અમરનાથની યાત્રા પહેલાં લેખિકા કયા પ્રવાસે ગયેલા? આવો એક પ્રશ્ન આવે. તો એમાં તમારે લખવાનું કોલાહી ગ્લેશિયર એક સ્થળનું નામ છે, ત્યાં ગયેલા. ત્યારે રંજના ખાતર તેમને એ જગ્યાએ જવાનું ટાળવું પડ્યું હતું. તેથી મજલ એટલે કે એક દિવસની મુસાફરી, પિકનિક આપણે કહીએ તે. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. તેથી લેખિકાને, વિનોદિનીને એમના પતિએ કહ્યું
કે તમે જઈ આવો 2 બાળકોને લઈને, રંજરાને હું સાચવીશ. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. હવે ઘોડા પણ પસંદ થઈ ગયા છે, બંને તૈયાર થઈ ગયા છે, તો ચાલો જઈએ. અમે ત્રણેય ઘોડે સવારીની આવડતવાળા, તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું બાથું બાંધી આપવા વર્દી આપી દીધી. પણ આ પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે, એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરો, થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા. આ વાત થઈ બીજા દિવસની, જ્યારે સવારે 3 ઘોડા લીધા, 1 લેખિકાનો અને 2 તેમના પુત્રોનો. 3 ઘોડા સવારીથી આવડતવાળા, તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું, બપોરનું ભોજન બાંધી આપવા વર્દી આપી હતી. એને કીધું હતું કે ભાઈ અમારે બપોરે જમવાનું અમને તું તૈયાર કરીને સવારે જ આપી દેજે, જેથી અમે તે ટિફિન લઈને જઈએ, ભાથું બાંધીને જઈએ. પણ આ પ્રસંગે ભૂખ વધારે લાગે. જ્યારે આપણે બહાર ફરવા નીકળ્યા હોઈએ ત્યારે ચાલવાનું હોય, દોડવાનું હોય, રમવાનું હોય, ત્યારે ભૂખ વધારે લાગે અને હોટેલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે. એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના એક હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા. ત્યાં હલવાઈઓ રહેતા હતા. એમને અમે કીધું કે ભાઈ તમે પણ, એટલે કે હલવાઈ એટલે કે નાસ્તો બનાવે, કંદોઈ કહીએ ને આપણે, સુખડિયા કહીએ, એ બધું કંઈક ખાવાનું બનાવે. તો એમના ત્યાંથી અમે ખટવે અમે કંઈક નાસ્તો લઈ આવ્યા એમની પાસે, એટલે કમાઈ આપ્યા એમને. ખટવે એટલે વધારે કમાણી કરાવી એમને. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી, વહેલી સવાર ઉઠી ગયા બધા 3 જવાનું હતું એટલે નાસ્તો કરી લીધો. જોડે મુસાફરી કરવાની છે, ઘોડા ઉપર કરવાની છે અને પ્રકૃતિનું રૂપ જાણવાનું છે, ત્યારે સાથે તેને કેદ કરવા માટે કેમેરો લીધો, થર્મોસ લીધું તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા. આગળ જાય છે. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે જઈને રસ્તો ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે કેવી અભિરામ વંદરાય. સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ. એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદીને રટન કરવા માંડી. એ કઈ છે એ તમારે જણાવવાનું છે. તો અહીંયા પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે થઈને રસ્તો ચાલ્યો જતો હતો. તો પહેલગામથી ચંદનવાડી જતો રસ્તામાં કયા નદીના કાંઠે આવે છે? તો તમારે જવાબ લખવાનું છે શેષ નદીના કાંઠે. કાશ્મીરનો વૈશાખ એટલે શું? આવો પ્રશ્ન હોય તો કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. વસંત ઋતુ એટલે ખીલી, આમ ચારે બાજુ લીલોતરી હોય, ફૂલો હોય, સૌંદર્યથી ભરપૂર વૃક્ષોની છાયાઓ હોય, ઘટાઓ હોય, એવું વાતાવરણ છે. નદી કાંઠે કેવી અભિરામ વંદરાય. આમ ચારે બાજુ એકદમ અભિરામ છે, આનંદ આપનારું એવો રસ્તાઓમાં
જાણે આનંદિત થઈ જાય એવો એ રસ્તો છે, એની વનરાઈ છે, એના વનના રસ્તાઓ છે. ચારે બાજુ સુંદર મજાનું આહલાદક દૃશ્યો અમે જોતા જતા હોઈએ છીએ. અને પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ, અને ત્યાં સફરજનના વૃક્ષ એટલે શું? સફરજન. એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કુદાકુદીને રટન કરવા માંડી. એ કઈ છે તો જુઓ. A think of beauty is joy forever. અર્થાત એનો મતલબ થાય છે સુંદરતાની વસ્તુ કાયમ માટે આનંદ આપે છે. સૌંદર્યશીલ વસ્તુ હંમેશા આનંદદાયી હોય છે. સુંદરતાની દરેક વસ્તુ આપણને કાયમ સુંદર હોય એ આપણને આનંદ જ આપે છે. આ કાવ્ય પંક્તિ એમને પોતે રટી છે. તો વિદ્યાર્થી મિત્રો, લેખિકાના મનમાં કઈ અંગ્રેજી કાવ્ય પંક્તિ ઝૂમી ઉઠી, આવો એક પ્રશ્ન પૂછાય તો એ થિંક ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. સુંદરતાની વસ્તુ કાયમ માટે આનંદ આપે છે. આ વાત એ કહે છે. નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી, વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યકાઓની યાદ આપતી, ઉજળા નિર્મળા ઉછારા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. અને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીઓમાં થઈને વાતા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળ અને સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ ભણી દોડતી કન્યકાઓને સિસોટી વગાડી ટીખરી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. સરસ મજાનું શેષ નદીનું વર્ણન કરેલું છે લેખિકાએ. તો પાણીવાળી શેષ નદી વહી રહી હતી. કેવી સરસ મજાનું વર્ણન છે કે નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી, વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા એક કન્યા છે જે નિશાળે આમ ઘંટ વાગે છે ને નિશાળે ઉતાવળ થાય છે, અને વાયરામાં ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી એ મુગ્ધા જુવાની તરફ આગળ વધતી એ કન્યકા છે, સ્ત્રી છે, એવી મુગ્ધા. એની ઓઢણી ખેંચાય છે વાયરાથી તો એને પકડી રાખે છે, અને કન્યકાઓની યાદ આપતી, ઉજળા નિર્મળા ઉછારા મારતા ઉતાવળમાં વહી જતા, એકદમ ઉતાવળમાં વહેતા એ પવન કૂદકા મારે છે અને દોડે છે. એ જાણે એ વહેતી નદીને એક કન્યકા સાથે, એક મુગ્ધા છોકરી સાથે એ સરખાવે છે. એક યૌવનની તરફ આગળ વધતી એક કન્યકા સાથે લેખિકા શેષ નદીને સરખાવે છે અને કહે છે કે ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. અને નદીને જમણે પડખે એટલે કે એના કિનારે, એના કાંઠે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતા માદક આહલાદક, માદક એટલે એકદમ કેફી, આમ નશીલું લાગે આપણને આ વાતાવરણ, જાણે એકદમ પોતાનામય કરી દે, આહલાદક આનંદ કરાવે તેવી, આનંદની અનુભૂતિનો ચરમસીમા અપાવે તેવી વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટી વગાડી સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ ભણી દોડતી કન્યકાઓને સિસોટી વગાડી ટીખરી મસ્કરી તોફાની ટીખરી છોકરાઓ એટલે તોફાની છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. અહીંયા શેષ નદીને કન્યકા કહી છે, તો અહીંયા જે બાજુમાં જમણે પડખે વિશાળ
ટેકરીઓમાં એક આહલાદક દૃશ્ય છે અને એમાંથી વહેતો પવન, એ વહેતો પવનને નિશાળી ભણી દોડતી કન્યકાઓને સિસોટી વગાડી ટીખરી જાણે કરતા હોય. ટીખરી છોકરાઓ, તોફાની છોકરાઓ જેમ પવન ફૂંકાય ને, તોફાનની પવન, અને એનો અવાજ જે આવે ને પેલા પાઇનના વૃક્ષોમાંથી એવી રીતે વહેતો જતો હોય, જાણે સિસોટી વગાડી અહીંયા ખીજવી રહ્યા હોય ને એવી રીતે એ પવન શેષ નદીને જાણે ખીજવી રહ્યા છે એવું લાગે છે. કારણ કે શેષ નદીનો ખડખર ખડખર અવાજ અને એની સાથે સુસવાટાબંધ વાતો એ માદક આહલાદક વસંતનો વાયુ તોફાની નિશાળીઓની સાથે સરખાવે છે. તો અહીંયા બે પ્રશ્નો છે કે શેષ નદીને નિશાળને શેષ નદી અને વાતા પવનને, વસંતના વાતા પવનને લેખિકા કોની સાથે સરખાવે છે? તો અહીંયા આવો પ્રશ્નનો જવાબ આપી શકાય કે લેખિકા વહેતા પાણીવાળી શેષ નદીને મુક્ત કન્યાની સાથે, નિશાળે જતી મુક્ત કન્યાની સાથે સરખાવે છે, અને વસંતના વાયુને સુસવાટા તોફાની નિશાળિયાને સિસોટીના સંગીતનો આભાસ આપતા જણાવે છે. તો આમ બંને વસ્તુને, એક બાજુ નિશાળમાં મુક્ત છોકરા અને છોકરીઓની વાત છે, તો બીજી બાજુ આ એક સૌંદર્યને બંનેને જોડવાનો પ્રયત્ન કરે છે, પણ બંને નિસ્વાર્થ રીતે હોય છે એ અહીંયા બતાવે છે. આગળ કહે છે, બુલબુલ, રાજા અને નિષાદ એવા અમારા ઘોડાના નામ હતા. તે પહાડી ઘોડા શી કાળજીથી, કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. લપસણી આવતા તે સંભાર ભર્યા પગલાં માંડી અમને ઈજા ના આવે તેમ દોડી જતા હતા. પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા, અને વળી સાંકડી કેડી આવતી ત્યારે અમે ત્રણે એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા. ત્યાં અમારા જેવી માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો. તે હતા શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના બે પુત્રો. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. તો આ પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્નો પૂછીએ તો 3 પ્રશ્નો થાય છે. પહેલો પ્રશ્ન કે લેખિકા જે ઘોડાઓ ઉપર સવાર કરે છે, લેખિકા અને તેના બે પુત્રો જે ઘોડા ઉપર સવાર કરે છે એ ઘોડાઓના નામ શું છે? તો ત્રણેય ઘોડાઓના નામ છે બુલબુલ, રાજા અને નિષાદ. એવા અમારા ઘોડાઓના નામ હતા. એ યાદ રાખજો કે ઘોડાઓના કયા કયા નામ છે. તો ફરીથી આપણે જોઈએ, બુલબુલ, રાજા અને નિષાદ. મારી સાથે તમે બોલજો, બુલબુલ, રાજા અને નિષાદ એવા અમારા ઘોડાના નામ હતા. તે પહાડી ઘોડા શી કાળજીથી, કેવા જતનપૂર્વક અને ચંદનવાડી તરફ લઈ જતા હતા. લપસણી આવતા તે સંભાર ભર્યા પગલાં માંડી અમને ઈજા ના આવે તેમ દોડી જતા હતા. પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં લાઈનમાં ચલાવી શકતા, અને વળી સાંકડી કેડી આવતી ત્યારે અમે ત્રણે એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા. ત્યાં અમારા જેવી માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો. તો લેખિકાને ત્યાં માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો. એ કોણ હતું? તો તે હતા શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના બે પુત્રો. તે લોકો ક્યાં જઈ રહ્યા હતા? તો તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. તો આ પણ એક પ્રશ્ન પૂછાવા યોગ્ય છે, યાદ રાખજો. આગળ જોઈએ આપણે. અમે સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત અવતારથી ઘેલી
બની આનંદમગ્ન હતી. અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ હતા. એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહસ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે, એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું. કેટલી સરસ મજાની વાત અને વર્ણન અહીંયા લેખિકાએ કરેલું છે. આમ એકદમ લયાત્મક વર્ણન લેખિકા આપણને પોતાની યાદની અંદર, પોતાની પ્રવાસના વર્ણનની અંદર આપણને પરોવી દે છે. અમે સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો અભિરામ સમય હતો. કેટલી સરસ વાત કરી છે. અભિરામ, આનંદમય સમય. અમે એ તરફ આગળ વધ્યા. અને કહે છે, હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત અવતારથી, વસંત વત્તા અવતાર, વસંતાવતારથી ઘેલી બની આનંદ મગ્ન હતી. કેટલાક શબ્દોને એમને જોડીને સંધિ અરૂપ બનાવ્યા છે. આનંદ મગ્ન બનાવ્યું હતું. અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની ગયેલા. અમે પાંગડા બની ગયા હતા. અમારામાં અમે સમર્થ કરી શકીએ એમ જ નહોતું કે આ સારું છે, આ સારું છે, આ સારું છે. એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહસ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે, આવો ઉદ્ગાર નીકળી જાય, એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું. એવા સુંદર આહ્લાદક દ્રશ્યોને જોઈ આનંદ મગ્ન બને છે. રસ્તે ચાલતા ઝાડ, ફૂલ અને વન પંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી. પણ ખરું પૂછો તો તે નામ ન જાણવા અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી. ખળખળાટ વહી જતા અને શેષ નદીના પોતાનું પાણી ઠાલવતા વહેતા તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાના સા ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પરવાર ઠમકીને આ હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા. કેટલી સરસ મજાના શબ્દોની ગોઠવણી અને લયાત્મકતાની વાત કરી છે. એટલે કહે છે, રસ્તે ચાલતા ઝાડ, ફૂલ. અહીંયા ઝાડ અને ફૂલને અમે તો ચાલીએ જ છીએ, પણ રસ્તે ચાલતા ઝાડ, ફૂલ અને વનપંખીઓની નામ જાણવાની તક મળતી નહોતી. પણ ખરું પૂછો તો તે નામ ન જાણવા અમારી તૃપ્તિમાં ઉણપ પણ નહોતી આવતી. ખળખળાટ વહી જતા અને શેષ નદીના પોતાનું પાણી ઠાલવતા વહેડા તેમજ હૈયાના ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાના સા ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પલવાર ઠમકીને આ હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા. હિમસુતા એટલે હિમાલયમાંથી નીકળતી નદીઓ. હિમસુતા કેવો સરસ મજાનો શબ્દ છે. તો એ પણ આપણે જોઈશું. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ.
બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું. બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચોપાસ નજરે પડ્યા કરતા હતા. ત્યારે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ તાજુબ બનીને જાણે સંકેત કરી ન જતું હોય તેમ અમે ત્રણે એકી સામટા ઘોડા થંભાવી ઊભા રહી ગયા. ઊંચા પહાડ ઉપરની વાંકી ચૂંકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનશ્રી મધુશ્રી જેવી ભાસતી હતી. તો આવી આ અમરનાથની યાત્રા હતી, જેમાં શેષ નદીનું વર્ણનમાં આગળ કહે છે કે આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો હતો. અને શેષ નદી અહીંયા ખાવી લખ્યું છે, ત્યાં વિદ્યાર્થી મિત્રો આવી એવો અર્થ કરો. શેષ નદી દૂર નીચે રહી ગઈ. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચોપાસ ચારે બાજુ, પાસ એટલે બાજુ, ચો એટલે ચારે, ચારે બાજુ ખૂબ સુંદર શબ્દ છે. પૂછાય કે ચારે બાજુ શબ્દ સમૂહ માટે એક શબ્દ ચોપાસ. નજરે પડ્યા કરતા હતા. ત્યારે એકાએક આ કેવો દ્રશ્ય નજરે ચડો તાજુબ બનીને જાણે સંકેત કરી જતું હોય. અહીંયા એ જાણે અમને કોઈ સંકેત કરાવી જતું હોય એવું એ દ્રશ્ય. અમે ત્રણેય એકી સામટા ઘોડા થંભાવી ઊભા રહી ગયા. ઊંચા પહાડ ઉપરની વાંકી ચૂંકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી. રેવા એટલે શું? નર્મદા નદીનું બીજું નામ રેવા. રેવા એટલા માટે પડ્યું કે એ કૂદકા મારતી હતી. અહીં શેષ નદી પણ કૂદકા મારે છે. એ કહે છે ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર ઊંચેથી ભૂસકો મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદી તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનશ્રી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. એ અહીંયા લેખિકાએ જાણે શેષ નદીને વનની મધુશ્રી સુંદર સ્ત્રીને સાથે વર્ણવી છે એવી ભાસતી એટલે દેખાતી હતી. એને અહીંયા ખૂબ સુંદર રીતે કહે છે કે નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકો મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદીની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ મુગ્ધ જેને જુવાની તરફ ફૂટી હોય તેવી સ્ત્રી, જેને હમણાં જ જુવાની ફૂટી હોય એવી સ્ત્રી, મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી એ વનની મધુશ્રી જેવી ભાસતી હતી. એકદમ યુવાની તળવરાટથી ઊભી હોય એવી એ સ્ત્રી હતી, એવી એને ભાસતી હતી. એવી લેખિકાને આ શેષ નદી ભાષે છે. તો આ વર્ણન પણ તમારે શેષ નદીના વર્ણનમાં કરવું પડે. તે આવે છે વર્ણન, આગળ જોઈએ. ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર. અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. તેનું નામ હરગન. હરગનના મેદાનમાંથી ડાહી, ઠાવકી, સાણી અને ઠરેલ શેષ નદી પહોળે પેટે શાંતિથી વહી જતી હતી. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખે જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું.
કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મો ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર અને જગદીપ ગૂંથાયા. તો અહીંયા શેષ નદીનું વર્ણન પૂરું કરે છે અને એની સાથે સાથે ત્યાં આ કેવું અજબનું રૂપાંતર. તરત જ શેષ નદી અમારાથી નીચે વહેતી થઈ ગઈ છે અને અમે ઉપર તરફ જઈ રહ્યા છે અને અમારી જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું મોટું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. તેનું નામ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. કયા મેદાનની વાત કરે છે? હરઘન. હરઘનના મેદાનમાંથી અને ત્યાં પાછી શેષ નદી પહોંચે છે અને ત્યાં કહે છે હરઘનના એ વિશાળ મેદાનમાં ડાહી, ઠાવકી, સાણી, ઠરેલ શેષ નદી. હવે શેષ નદીનું રૂપ બદલાઈ ગયું. જે તોફાની હતી, મુગ્ધા જેવી લાગતી હતી, ભૂસકા મારતી તરંગવતી લાગતી હતી, ઉન્માદી, ગાંડી, ગેલી, તોફાની લાગતી હતી, એ નદી હવે હરઘનના મેદાનમાં આવતા તો પ્રશ્ન પૂછાય કે શેષ નદી હરઘનના મેદાનમાં આવી કેવી બને છે? તો ડાહી, ઠાવકી, સાણી અને ઠરેલ બને છે. તો અહીંયા ઠાવકી એટલે એકદમ ગંભીર, ડાહી વિવેકી, સાણી સમજુ, ઠરેલ સાણું ડાયું માણસ કહેવાય, પુખ્ત વિચારનું કહેવાય, એવા વિચારસરણીવાળું. એવા શેષ નદી પહોળે પટે શાંતિથી વહી જતી હતી. તો અહીંયા નદીનું રૂપ બદલાઈ ગયું. કયા મેદાનમાં? હરઘનના મેદાનમાંથી. ઉઘાડું માથું, ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખે જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મો ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગૂંથાયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પિતાના ઘરની દીકરી છે અને સાસરે આવ્યા પછી વિનમ્ર બની જાય છે એટલે એવી કન્યકાની સાથે શેષ નદીનું વર્ણન કરતી જાય છે. તો અહીંયા હરઘનના મેદાન એ જાણું એનું સાસરું હોય એવો અહીંયા એ ભાસ બતાવે છે અને એક પિતાના ઘર છોડી સાસરે આવતી એ જાણે હરઘનના મેદાનમાં આવી એ સાસરે આવી ગઈ છે એવું એ બતાવવાનો પ્રયત્ન કરે છે. ખૂબ સુંદર રીતે વર્ણન અહીંયા કર્યું છે અને કચકડાની ફિલ્મો ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ, નિષ્ફળ પ્રયાસ કર્યો એવો એમના બે પુત્રોના નામ જણાવવાનું કહે તો બે પુત્રોના નામ લખવાના છે. એકનું નામ છે સુકુમાર તથા બીજાનું નામ છે જગદીપ. તો નાયિકા લેખિકા વિનોદિની નીલકંઠના બે પુત્રોનું નામ જણાવો જે તેમને સાથે પ્રવાસમાં હતા. સુકુમાર તથા જગદીપ. તેમની દીકરીનું નામ રંજના. બરોબર. આગળ હવે જોઈએ આપણે હરઘનના તે મેદાન ઉપર તંબુ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. અમારા પાંચમાંથી 2 જણને આ અલૌકિક સૌંદર્યભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. તેથી અમે 3એ ઘણો જીવ બાળ્યો. દુઃખનો માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરા હરઘનના મેદાનની શોભા નિહાળતા તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. તો અહીંયા
અમરનાથના પ્રવાસ નીકળવા માટે લેખિકાની સાથે એમના પતિ, 2 પુત્ર અને દીકરી એમ કુલ 5 જણા હતા. પણ 5માંથી પહાલગામથી ચંદનવાડીનો જે પ્રવાસ છે એમાં લેખિકા અને એમના 2 દીકરા જગદીપ અને બીજાનું નામ કોમેન્ટ બોક્સમાં તમારે દર્શાવવાનું છે, એ બંને આવે છે. તો આ 5 જણાઓમાંથી 2 જણા આનંદ લૂંટવાનો રહી ગયો, એમાં જીવ બાળ્યો. દુઃખનો માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધજનની અહીંયા પોતાના જેવું હૃદયને જાણી શકે તેવા આમ નાજુક હૃદયવાળા પોતાના સંભવિત શકે એવી વાત અહીંયા આદર્શ રીતે રજૂ કરી છે. એટલે કહે છે, અને આ સપનાની અંદર જેમ અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડી દે, તેમ અચાનક વરસાદનું એક ફોરું પડ્યું અને આ સૌંદર્ય નિહાળતા હતા. હરગનના મેદાનોની શોભા અમે નિહાળતા હતા અને તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા. ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. આમ ઘોડાને એડી મારો ને એટલે ઘોડો દોડતો થઈ જાય, એમ વાત કરે છે. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. આ વાક્ય પૂછાય છે, ઘણા પરીક્ષાઓમાં પૂછાયું છે. ત્યાં નદી તટે અમરનાથની યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા ચાઘર પણ નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ ચંદનવાડી આગળ શેષ નદી થોડો ઘાટીલો અને વળાંક લે છે. ત્યાં નદી તટે અમરનાથની યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા થોડા ચાઘર પણ નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોર, આમ બાકોર ઉપાડ્યું છિદ્ર માં જાણે પાડી શકે તેમ શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હોય. બરફનો પુલ કદાચ ઓગળી જતો હોય. તો અહીંયા થોડું વાક્યની અંદર અહીંયા કદાચ સી પકડવા જે છે એ કાઢી નાખવાનું છે. બરફનો પુલ ઓગળી જતો હતો. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ ઓગળી જતો હતો, એવું તમારે વાંચવાનું રહેશે. આગળ કે છે, નદીના કાંઠા ઉપર એક શાંત એકાદ સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા. ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગબળથી જ કદાચ શક્ય બને. દરરોજ ભાવ્યું ન ભાવ્યુંની ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડા દોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ના આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. બંને છોકરાઓ આમ રોજ આ નથી ભાવતું, આ નથી ભાવતું એવું કહેનારા આજે એક દિવસની મજલ, એક દિવસની મુસાફરી કાપીને આવ્યા ઘોડા ઉપર, થાક્યા છે, તો ફટાફટ એ નાસ્તામાં જે હતું એ ખાઈ લીધું, ભાથામાં જે હતું તે લઈ લીધું અને ખાઈ લીધું. વળી પાછો વરસાદ થયો.
કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળા દડ બડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટા બંધ પાછા ન જઈએ તો સાંકડા વહેલા પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. વળી પહાડના ઉબડક ઢોળાવમાંથી કોળી કાઢેલી પગથિયો સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરો જ. એટલે પહેલગામ પાછા પહોંચી જવાની મને અધીરાય થઈ. ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ, રાજા તથા નિષાદ પણ ઝડપભેર દોડવા રાજી હતા. વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી. માત્ર અમારા કેમેરામાં પાણી ન બેસે તેની અમને ચિંતા હતી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન એ પૂછું કે લેખિકાના અને તેમના બે પુત્રો જે ઘોડા ઉપર સવારી કરી રહ્યા છે એ ઘોડાઓના નામ જણાવજો કોમેન્ટ બોક્સમાં. બીજો એક પ્રશ્ન હું પૂછું કે હવે વરસાદ પડી રહ્યો છે ત્યારે પાછા ક્યાં જવાની ઉતાવળ કરે છે? જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ધસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. હરગનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. જાણે શેષ નદીનો ભેરો સમાન ધર્મ ભેરું કોણ છે? તો વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. વધુ ઉલ્લાસમાં આવી ગઈ. એના જલ છે એ વધુ ઉમંગમાં આવી ગયા, તોફાનમાં આવી ગયા. અને એ નાના નાના વહેણા પણ મોટી મોટી નદીઓની જેમ વહેતા થઈ ગયા છે. મારતે ઘોડે અને ધોધમાર વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. ત્યારે અમારા શરીર ઉપર એક તસુ જગા પણ કોરી રહી નહોતી. નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો. પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું. જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને, જિંદગીનો પણ એ જ પ્રકારનો અંત છે ને. આ અંતિમ વાક્યમાં લેખિકા આ પ્રવાસ નિબંધને અંતે એક હાર્દ મૂકી જાય છે કે આપણે જીવનની અંદર આપણી ઈચ્છાઓને વ્યક્ત કરીએ છીએ. એક ઈચ્છા પૂર્ણ થાય, આપણી અંદરથી બીજી ઈચ્છાને પ્રગટ થાય છે. એ ઈચ્છા પૂર્ણ થાય, ત્રીજી. આમ ઈચ્છાઓના ડુંગર આપણે એક પછી એક જીવનમાં ચડતા જ જતા હોઈએ છીએ. પણ અંતે તો આપણે આપણા ઘર, આપણા મુકામે આવી જતા હોઈએ છીએ. અને આ શરીર જે 5 મહાભૂત તત્વોમાંથી બનેલું છે એ તત્વોમાં ફરીથી વિલીન થઈ જતા હોય છે. એટલે કે જન્મ અને મૃત્યુ એ બંનેની વચ્ચેની મજલ એટલે જ જીવન. માણ્યું ને? તો આ એક ખૂબ સુંદર નિબંધ છે, આહલાદક નિબંધ છે, હૃદયસ્પર્શી છે. પ્રકૃતિના સૌંદર્યને શબ્દથી માણવાની આવડત આપણામાં હોવી જોઈએ. આ શબ્દની રમત છે. આપણે જાણે અમરનાથની યાત્રાએથી પરત આવ્યા હોય તેવો અદ્ભુત અનુભવ આ વાર્તાના કથનમાં આપણને લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ આ વાર્તાને સાંભળી. આ વાર્તા પૂર્ણ કરતાં આપણે 55 મિનિટ અને 39 સેકન્ડ થઈ ચૂકી છે. હવે થોડાક
અગત્યના શબ્દાર્થ પણ જોવા છે, એટલે શબ્દાર્થ જોઈશું. શબ્દ સમજૂતી: મનોહર, મનમોહક, ચશ્મેશાહી સ્થળનું નામ, અચલા એક સ્થળનું નામ, અભિરામ આનંદમય, મધુશ્રી મધુર, સુંદર સ્ત્રી, યોગબળ યોગથી પ્રાપ્ત થતી શક્તિ, ઘરવટ ઘર જેવા સંબંધવાળું, તખ્તિલ તખ્ત લેમાન ખાન, તખ્ત સુલેમાન એક સ્થળનું નામ, ગધીરબલ નું નામ, હિમસુતા હિમાલયમાંથી નીકળતી નદી, સ્નિગ્ધ સુવાળું કોમળ, ગુંબજ ગુમ્મટ. આ કેટલાક અગત્યના શબ્દ સમજૂતી છે જેને આપણે જાણ્યું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. એ પહેલા આપણે એક રૂઢિપ્રયોગ પણ પૂછાય છે, તો જોઈ લઈએ. તો રૂઢિપ્રયોગ છે હવાઈ કિલ્લા બાંધવા, એટલે મોટી મોટી વાતો કરવી, કલ્પના કરવી. માર્ગ કાપવો એવું પણ પૂછાય, આગળ વધી જવું. તાજુબ બનવું એટલે ચોંકી જવું, ભારેખમ બની જવું, એ પણ રૂઢિપ્રયોગ છે. પીઠ થવું, સમજણવાળું થવું, એવો અર્થ આપણે કરી શકીએ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પહેલો પ્રશ્ન. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? બોલો, તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. લખો. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો જણાવો, કયા? હા બોલો. ઓકે, કોમેન્ટ બોક્સમાં જણાવો જલ્દી, ફટાફટ. તો અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. ઓકે. બીજો પ્રશ્ન, અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? જલ્દી લખો કોમેન્ટ બોક્સમાં. અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે. લખો કોમેન્ટ બોક્સમાં. ત્રીજો પ્રશ્ન, લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? તો લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર 3 ઘોડાના નામ જણાવો, ઘોડા દ્વારા કરી. કોમેન્ટ બોક્સમાં જણાવો 3 ઘોડાઓના નામ. ચોથો પ્રશ્ન, કાશ્મીર કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો કાશ્મીરમાં લખજો કોમેન્ટ બોક્સમાં વેરીનાગ, સોનમર્ગ કે ટ્રુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે. અંગ્રેજીમાં ગુજરાતી લખો. હા. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, લેખિકાને કયા નામ પારકા પરાયા લાગે છે? લખો ફટાફટ. લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્તે સુલેમાન, અગર, અચબલ કે ગરીબલ જેવા નામ પારકા લાગે છે. અમરનાથ યાત્રામાં
કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? તો અમરનાથ યાત્રામાં બપોરે જમવા માટેનું ભાથું, થોડી ઘણી મીઠાઈઓ, કેમેરા, થર્મોસ તથા નાસ્તા, જો વાગી ગયું હોય તો, જેવી સાધન સામગ્રી સાથે રાખવી ખૂબ જરૂરી છે. અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? તો કયા કયા સુંદર સ્થળો જોયા તમે આખા, એ પણ તમારે અહીંયા આ પ્રશ્ન દર્શાવવાનો છે કોમેન્ટ બોક્સમાં. કયા કયા સુંદર દ્રશ્યો જોયા બોલો? તો અમરનાથ યાત્રામાં વેરીનાથ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જેવા હોય છે. ઉપરાંત ચંદનવાડી, ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે-શાહી કે તખ્તે સુલેમાન, અગર, અચબલ કે ગરીબલ જેવા સુંદર સ્થળોનું દર્શન થાય છે. આ એક સુંદર સ્થળો છે જે અમરનાથની યાત્રામાં જોવા મળે છે. લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા કેવા અનુભવો થાય? તો અહીંયા લેખિકાને કેવા કેવા અનુભવો થયા એના વિશેનો એક ટૂંકો પ્રશ્ન આપણે લખવાનો છે. તો લેખિકાને નદીની જમણી પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતો માદક આહલાદક વસંતના વાયુનો સુસવાટા, પછી શેષ નદીનું જે વર્ણન કર્યું એમને કે તોફાની નિશાળિયા છોકરાઓ સિસોટીના સંગીતનો આભાસ કરાવતા હતા. સાંકડી કેડીઓને માર્ગ કાપતા તેમને શ્રીમતી કૃષ્ણા અને હઠીસિંહ તથા તેમના 2 પુત્રો ભેટા થયા. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું દૃશ્ય એમને બહુ જ ગમ્યું છે. એમને એક મુગ્ધા કન્યાની સાથે શેષ નદીને સરખાવી છે. એક ઠરેલ હરગનના મેદાનની અંદર આવતા એક ઠરેલ કન્યાની સાથે એને સરખાવી છે કે સાસરે આવ્યા પછી એક સ્ત્રી કેવી બને છે એના વિશેની એમને વર્ણન કરેલું છે. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું કયું દ્રશ્ય શ્રેષ્ઠ તે નક્કી કરવું પણ એમના માટે અઘરું બની ગયું છે. હરગનના મેદાનની સૌંદર્યતાની વાત છે, શેષ નદીના વિવિધ બદલાતા સ્વરૂપની વાત છે, પગદંડીની જેમ ચાલતા એમના 3 ઘોડાઓની વાત છે. એ બધું જ વર્ણન એમને અનુભવો થયા છે. અને વરસાદમાં છેલ્લે પલળવાના એના એક ફોરાઓ પડતા હરગનના મેદાનમાંથી સૌંદર્યમાંથી જાગૃત બન્યા છે. એ લેખિકાના અમરનાથ યાત્રા દરમિયાન આવા અનેક અનુભવો એ પોતે અનુભવોને અહીંયા કલાત્મક રીતે પ્રવાસ નિબંધમાં વર્ણવે છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પાઠ્યપુસ્તકમાં આપેલા છે, 4 ગુણમાં પૂછાય છે. 4 ગુણનો પ્રશ્ન કેવી રીતે લખો? તો વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલાં કોઈ પણ 4 ગુણનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયો હોય તો તમારે જે તે પાઠનું શીર્ષક છે, એનું સાહિત્ય સ્વરૂપ છે, એની લેખકનો પરિચય આપો અને પછી તમે એના વિશે ટૂંકાણમાં સમજૂતી આપો કે આ પાઠમાં કે આ કાવ્યમાં શું આવે છે, એટલે કે એને સંક્ષિપ્ત પરિચય આપો અને પછી જે મુદ્દો માંગ્યો છે તમને એ વિશે વર્ણન કરો. જેમ કે આ અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં વર્ણવો. તો તમે આખા પાઠને સમજ્યા છો તો તમારા રીતે પહેલાં પાઠનું નામ લખો, પાઠના સાહિત્ય પ્રકાર લખો, પાઠની લેખિકાનું નામ લખો અને પછી અમરનાથ યાત્રામાં લેખિકાએ પોતાના અનુભવોને વર્ણવ્યા છે. ખૂબ જ રચનાત્મક રીતે પહલગામથી
ચંદનવાડી જતા પોતે પોતાના પતિ અને 2 દીકરા અને દીકરી સાથે તે પ્રવાસે ગયેલ છે તેનું વર્ણન કરેલ છે. પહેલાં ચંદનવાડીથી શેષ નદીના કિનારે વહેતા તે આગળ સફેદ દૂધ જેવા વૃક્ષો પણ જુએ છે. ત્યાંથી આગળ જે શેષ નદી, એના રંગો, એના કુદરતી માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હોય છે. બરફ અથવા સુશોભિત વનરાજી વિરાજમાન થયેલી જોવા મળે છે. ઊંચેથી પડતી, કૂદતી, નાચતી, ગાતી એવી ભૂસકા મારતી શેષ નદી, ઉન્માદી તરંગીતી શેષ નદી જ્યારે હરગનના મેદાનમાં આવે છે ત્યારે શાંત, ઠરેલ, વિનમ્ર જાણે બની ગઈ હોય તેવું વર્ણન તમારે કરવાનું છે. વિશાળ લીલાછમ મેદાનમાંથી ડાહી ઠાવકી, શાણી અને ઠરેલ શેષ નદી જેમ કે પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હોય તેવું એ વર્ણન કરે છે. આ ઉપરાંત વેરીનાગ, સોનમર્ગ ને ટુલિયન તળાવ છે જેવા સ્થળો બહુ જ જાણીતા સ્થળો છે, તો એની મુલાકાત લીધેલી છે. આવા તમે શબ્દોને તમે આ જ વિડીયોને 2 થી 3 વાર સાંભળશો તો તમે આરામથી લખી શકશો. તો આ એક પ્રશ્ન છે જે પૂછાવા યોગ્ય છે. બીજો એક પ્રશ્ન છે, અમરનાથની યાત્રા કઠિન છે એવું સાથે કહી શકાય? તો હા, ચોક્કસ. એમાં કેટલી જગ્યાએ બરફના ડુંગરાઓ છે, રસ્તો સાંકડો છે, એ ઉપરાંત ક્યારે વરસાદ આવી જાય. કુદરતી સૌંદર્ય તો અદ્ભુત છે, પણ પ્રાકૃતિક આપત્તિ ક્યારે આવી જઈ શકે છે એ માટે એ ઘણી અઘરી લાગે છે. તેના વિશે વર્ણન કરી શકાય. રસ્તો વિકટ છે, મુશ્કેલવાળો છે, એવી રીતે તમે આની અંદર લખી શકો. ત્રીજો પ્રશ્ન છે કે અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખા પાઠમાં શેષ નદીનું વર્ણન અદ્ભુત રીતે કરેલું છે. એને 2 થી 3 વાર સાંભળશો, તમારી અંદર પણ શેષ નદી ઘૂમવા લાગશે, એ ઝપાટાભેર વહેતી થઈ જશે. એટલે આ આપણે આખા પાઠમાં શેષ નદીનું પુષ્કળ વર્ણન કરેલું છે, લયાત્મક ઢબથી કરેલું છે. તમે સાંભળો. ધન્યવાદ, આભાર. 70 મિનિટ આપણે કન્ટિન્યુ આને સાંભળ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને 1 થી 2 વાર સાંભળો અને પ્રશ્નો નોટબુકમાં લખો તો તમને ચોક્કસ સફળતા મળશે. મહેનત કરવાવાળાને જ સફળતા મળે છે. ધન્યવાદ.